Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે આપણી DBMS ની સિરીઝ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ની સિરીઝ અને આ છે એનો એપિસોડ નંબર 1 જેમાં આપણે જોવાના છે ઇન્ટ્રોડક્શન ઓફ DBMS કે DBMS એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે, તે કઈ રીતે વર્ક કરે છે અને સાથે સાથે અમુક IMP ડેફિનેશન્સ કે જે DBMS સ્ટાર્ટ કરતા પહેલા તમારા માટે જાણવી જરૂરી છે. સો વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડિયો હેલ્પફુલ થઈ રહે. તો ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ. સો DBMS એટલે કે હું તમને અત્યારે ટૂંકમાં સમજાવી દઉં છું કે DBMS શું હોય છે. સો DBMS નો ફૂલ ફોર્મ સાંભળીને તમને ખબર પડી ગઈ છે કે DBMS શું છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જે ડેટા ભેગો કર્યો છે એની જગ્યાએ સ્ટોર કર્યો છે એક જગ્યાએ બધો ડેટા અને એને મેનેજ કરવાનું હોય. એ મેનેજ કરવા જે સિસ્ટમ યુઝ થાય એને કહેવાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. સો આ તો નોર્મલ ફોર્મ ઓફ DBMS એટલે કે ઇન શોર્ટ શું કહી શકાય એમ કે કોઈક તમને પૂછે તો આવો જવાબ તમને આપી શકો એને, તો કંઈ વિચારવું નહીં પડે એના માટે. હવે છે એની ડેફિનેશન કે એક્ઝામમાં તમે કઈ ડેફિનેશન લખી શકો આના ઉપરથી. સો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ એક સોફ્ટવેર સિસ્ટમ છે જે ડેટાબેઝમાં ડેટાને સ્ટોર, મેનેજ, ઓર્ગેનાઇઝ અને રિટ્રીવ કરવા માટે અપલોડ થાય છે, મતલબ ઉપયોગમાં આવે છે. સો જેમ મેં તમને કીધું એમ કે ડેટાને એક જગ્યાએ ભેગો કરવાનો હોય એટલે કે ક્રિએટ કરવાનો હોય અથવા અપલોડ કરવાનો હોય બીજો ડેટા અને એને મેનેજ કરવો, ઓર્ગેનાઇઝ કરવો, તો એ કામ આપણે ડેટાબેઝમાં કરીએ અને એ ડેટાબેઝ સિસ્ટમ જે ચાલે છે એને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય કે એક જ લાઇનમાં બધો ડેટા છે એને એક જ જગ્યાએ તમે મેનેજ કરો છો અને એ એક જ સિસ્ટમમાં, તો એ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. સો DBMS મોટા પ્રમાણમાં ડેટા હેન્ડલ કરી શકે છે. હવે ડેટાબેઝ છે તો એ કયા ડેટાબેઝ કહેવાતો હોય કે એ ખરેખર ઘણા બધા ડેટા એ યુઝ કરી શકતો હોય, સ્ટોર કરી શકતો હોય. હવે તમે લેપટોપ લીધું હોય, ફોન લીધો હોય અને સ્ટોરેજ તમે વધારે લીધું 128 GB, 256 GB, પણ એમાં તમે ડેટા જ સ્ટોર નથી કરી શકતા, સ્ટોરેજ તમે યુઝ ન કરી શકો, તો એ સ્ટોરેજ કહેવાય? નો કહેવાય ને. તો એની જેમ ડેટાબેઝ કહેવાય છે. શું કામ? કારણ કે મોટા પ્રમાણનો મોટી સાઇઝનો ડેટા એ પોતાનામાં સ્ટોર કરે છે. સો ડેટાબેઝ મોટો ડેટા પણ સ્ટોર કરે છે, નાનો ડેટા પણ સ્ટોર કરે છે, એટલે ડેટાબેઝ કહેવાય કે આખો ડેટા એમાં હોય છે, બધા અલગ અલગ જાતના ડેટા. ડેટાને ઇઝી અને ફાસ્ટ એક્સેસ આપે છે. હવે તમારો ડેટાબેઝ હોય એમાં તમારે તમારું નામ ગોતવું હોય અથવા તમારો મોબાઈલ નંબર અથવા કે કોઈ સેપરેટ વસ્તુ છે કે મારે આ વસ્તુ ગોતવી છે, એનું આ નામ છે, આ વસ્તુ મેં આ રીતે સેવ કરી છે ડેટાબેઝમાં. સ્ક્રોલ કરીને તમે ગોતો અથવા તો એક સેપરેટ વસ્તુ ગોતવા જાઓ તો વાર લાગે. સર્ચ ઓપ્શનથી ગોતો તો ખાલી તમારું નામ લખવાનું કે હું મારે ગોતવું છે, તો એ ફાસ્ટ એક્સેસ થઈ ગયું. તો સર્ચ ફટાફટ કર્યું, ફટાફટ એક્સેસ કર્યું. ત્યારબાદ છે મેન્યુઅલ સિસ્ટમ કરતાં વધુ રિલાયબલ છે. હવે મેન્યુઅલ સિસ્ટમ કોને કહી શકાય આપણે? સો મેન્યુઅલ સિસ્ટમ એટલે હું કહું તો એક્સેસ પણ છે, ગૂગલ સ્પ્રેડશીટ પણ છે. તો એ બે મેન્યુઅલ આવી ગયું. અથવા તો આપણે નોટબુકમાં લખતા હોય, ઘણા લોકો અત્યારના વેપારી એવા છે કે ભાઈ નોટબુકમાં કસ્ટમરના નામ લખી દે કે આટલી તારીખે આ કસ્ટમર આવ્યા હતા, આટલી વસ્તુ લીધી. એ બધી વસ્તુ મેન્યુઅલ છે. અત્યારના ડેટાબેઝ છે બહુ આમ હાઈ ટેકનોલોજી વાળા થઈ ગયા છે, બહુ યુઝફુલ છે વધારે. સો આ ક્યાં વપરાય ડેટાબેઝ? સો ડેટાબેઝ સ્કૂલમાં વપરાય, બેંકમાં એ વપરાય, પછી કોલેજ છે, કંપની છે, બધી જગ્યાએ ડેટાબેઝ જોઈએ. સ્કૂલનો ડેટા છે તો એ સંભાળવાતું ડેટાબેઝ શું કામ જોઈએ? કેમ કે અમુક ફીનો ડેટા હોય, અમુક એડમિશનનો ડેટા હોય કે કોઈ પણ ફંક્શન આયોજન કર્યું હોય તો એનો બજેટનો ડેટા હોય કે અથવા તો કોઈ પણ એક્સપેન્સ થયો હોય એનો ડેટા, ઇન્કમ હોય તો એનો ડેટા, ઘણા અલગ અલગ ડેટા છે. તો સ્કૂલ કોલેજમાં આવી રીતના ડેટા હોય. બેંક છે તો એને એમ્પ્લોયની લિસ્ટ હોય, કેટલી લોન દીધી છે, કેટલી હજી વસૂલ કરી છે, હાઈ સુધીના કેટલા ટાર્ગેટ પૂરા કરવાના છે, બધુંય A to Z વસ્તુનો ડેટા એ એક જગ્યાએ સમાવેશ કરે, એને કહેવાય ડેટાબેઝ. સો હવે આપણે જોઈએ અમુક IMP ડેફિનેશનો મેં તમને જે કીધી હતી કે તમારે પહેલા જાણવી પડશે ડેટાબેઝ ચાલુ કરતા પહેલા. સો હવે આપણે એક એક કરીને બધી ડેફિનેશન જોઈએ કે શું છે તે. સો ફર્સ્ટ ડેફિનેશન છે ડેટા. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પહેલો જ વર્ડ ડેટા.
સો ડેટા એ રો ફેક્ટ અને ફિગરનો કલેક્શન છે જેનો પોતે કોઈ અર્થ હોતો નથી. હવે હું તમને ગમે એક એક્ઝામ્પલ આપી દઉં છું. મારી પાસે એવો ડેટા છે ખરાબ, પછી બીજો એવો ડેટા છે 24, પછી એવો ડેટા છે પૈસા. આનો શું અર્થ? હું અલગ અલગ બોલું, કંઈ અર્થ છે આનો? ખાલી એક ડેટા એક નામ છે, પણ યુઝ ક્યાંય થતું નથી. અલગ અલગ વસ્તુ એ બધી. હું ખાલી બોલવા ખાતર બોલ્યો. મારી પાસે એવો ડેટા તો મને આ વસ્તુ ખબર છે, હું ખાલી એટલું બોલ્યો, પણ એનો કાંઈ અર્થ તો હે નહીં. તો એ રો ફેક્ટ હોય, રો ફેક્ટ જેનો કાંઈ અર્થ ન હોય, એને કહેવાય ડેટા. સો ડેટા અનપ્રોસેસ્ડ હોય છે. હવે મેં તમને એમ કીધું કે ભાઈ આજે રાહુલ પહેલો નંબર લાવ્યો કોલેજમાં. સો મેં શું કીધું? આજે રાહુલ પહેલો નંબર લાવ્યો કોલેજમાં. તો કોલેજની એક્ઝામ હતી, એમાં રાહુલને પહેલો નંબર મળ્યો. સો આ એક વર્ડ હતો, આખી પ્રોસેસ સિસ્ટમ હતી. પણ જો એની જગ્યાએ હું એમ કહું તો પહેલો નંબર, કોલેજ, રાહુલ, ત્રણ વસ્તુ હું અલગ અલગ બોલ્યો. ડેટા હે અનપ્રોસેસ છે, એમ નથી બોલ્યા કે આજે રાહુલ પહેલો નંબર લાવ્યો કોલેજમાં. ખાલી એટલું કીધું, પહેલો નંબર, કોલેજ ને રાહુલ. રો ફેક્ટ, કાંઈ પ્રોપર ડેટા નથી. તો એ સાવ અલગ અલગ વસ્તુ હોય, ખાલી કહેવા પૂરતી હોય પણ કંઈ યુઝ ન હોય, એને કહેવાય ડેટા, એટલે કે રો ફેક્ટ્સ. ડેટા નંબર્સ, ટેક્સ્ટ અથવા સિમ્બોલ સ્વરૂપે હોઈ શકે. જેમ મેં તમને કીધું કે પહેલો નંબર તો એ ટેક્સ્ટ છે, નંબર છે. પછી રાહુલ તો એ તમારું નામ થઈ ગયું, એટલે કે ટેક્સ્ટ આવી શકે. કોલેજ છે તો હું કોલેજનો ફોટો લગાડી દઉં અહીંયા, તો એ સિમ્બોલ થઈ ગયું, ઇમેજ થઈ ગઈ. તો એ ખાલી ડેટા છે, પણ એનો કાંઈ મતલબ જ નથી ને, કે જ્યાં સુધી તમે એને કંઈક પ્રોસેસ કરીને એક લાઇન નહીં બનાવો કે મિનિંગફુલ વર્ડ નહીં બનાવો, ત્યાં સુધી એ ડેટા છે, રો ફેક્ટ છે. સો ડેટા એકલા ડિસિઝન લેવા માટે ઉપયોગી નથી. કેમ ઉપયોગી નથી? કારણ કે અત્યારે જો આપણે સમારોહ થતો હોય, ઇનામ વિતરણ થતું હોય સ્કૂલમાં, હવે એમાં તમે જોજો પ્રિન્સિપલ શું બોલશે કે ભાઈ આજે આપણે સમારોહ ચાલુ કરીએ છીએ, પણ શેનો? ખાલી સમારોહ ચાલુ કરીએ તો એમાંય ન હાલે. અને એમ કે ઇનામ વિતરણ, પણ એમાંય હું, પણ ઇનામ વિતરણમાં હું, તો એને આખું બોલવું પડશે કે આજે આપણે ઇનામ વિતરણનો સમારોહ શરૂ કરીએ છીએ. તો આખી લાઈન બની ગઈ, એક વર્ડ બની ગયું. સો ખાલી ઇનામ વિતરણ બોલત તોય કાંઈ ફેર ન પડત, પણ એ વસ્તુ રો ફેક્ટ કહેવાય, પ્રોપર લાઈન નથી. સો એને કહેવાય રો ફેક્ટ. ડેટા પ્રોસેસિંગ માટે ઇનપુટ તરીકે ઉપયોગ થાય છે. હવે ડેટા હોય અમુક તમારી પાસે, તો કોઈ લાઈન બનાવવી હોય તો ડેટા તમારે જોવે જ ને. તો રો ડેટા પડ્યો હોય, એના ઉપરથી પ્રોસેસ કરવાની અને પછી એને ઇન્ફોર્મેશન બનાવવાની હોય. તો ત્યારે એ પ્રોસેસ્ડ ઇન્ફોર્મેશન થાય, રો ફેક્ટ નહીં થાય. એનું એક્ઝામ્પલ શું આપ્યું છે? એક્ઝામ્પલ 85, પછી છે રવિ, અને પછી છે BCA. સો નોર્મલી જોતા તમને આમ આઈડિયા આવી શકે કે 85 રોલ નંબર છે, તો રવિ નામનો વ્યક્તિ છે, એનો 85 નંબરનો રોલ નંબર, અને એ કોલેજમાં BCA કરે છે. આ તમે લોજિક લગાડીને ગોઈતું, પણ આમાં લખ્યું છે એવું કે નહીં ને. સો અહીંયા 85 રવિ અને BCA ખાલી લખ્યું છે, એમ નથી કીધું કે રવિ ઇઝ રોલ નંબર, રવિ's રોલ નંબર 85 and he is currently pursuing a BCA. સો આવો વર્ડ નથી લખ્યો. અહીંયા હું લખ્યું એ 85 રવિ BCA, અલગ અલગ શબ્દ, કાંઈ મતલબ નથી. તો આને કહેવાય રો ફેક્ટ. ત્યારબાદ છે ઇન્ફોર્મેશન. સો હવે જે ડેટા છે એમાંથી ઇન્ફોર્મેશન બને, કઈ રીતે બને એ જુઓ. ઇન્ફોર્મેશન એ પ્રોસેસ ડેટા છે જેમાં સ્પષ્ટ અર્થ હોય છે અને જે ડિસિઝન મેકિંગ માટે ઉપયોગી બને છે. જેમ મેં તમને કીધું કે ડેટા તો ઘણો પડ્યો છે, લાઈન નથી બનાવી, એના ઉપર કાંઈ પ્રોસેસ નથી કરી, તો ઇન્ફોર્મેશન કઈ રીતે બને? તો એ રો ડેટા હતો. પણ એ ડેટા ઉપરથી તમે કંઈક ઇન્ફોર્મેશન બનાવો છો, એને તાર જોડો છો, અને પછી કંઈક માહિતી બને છે એની, કંઈક યુઝફુલ થાય, તો એને કહેવાય ઇન્ફોર્મેશન. સો ત્યારબાદ છે ઇન્ફોર્મેશનલ મિનિંગ હોય છે. જેમ મેં કીધું કે એક લાઈન બને છે, તો લાઈનનો કંઈક મતલબ હોય છે, એ કંઈક ઉપયોગી બને છે. સો એનો એક કંઈક મિનિંગ હોય છે. ડેટા પ્રોસેસ થયા પછી ઇન્ફોર્મેશન બને છે. કીધું એમ તમને ડેટા હોય, એક તારથી બીજો તાર જોડે, બીજા તારથી ત્રીજો તાર જોડે ને એક લાઈન બનાવે. હવે લાઈન બનાવતો હોય એટલે એક લાઈનમાંથી માહિતી તમને મળી શકે કે 85 નંબરનો રોલ નંબર છે જેનો, એનું નામ રવિ છે અને BCA કરે છે. તો એક લાઈન બની ગઈ, પણ ખાલી 85 રવિ અને BCA શું ખબર પડે? કાંઈ નહીં. તો એ ડેટા હતો, એમાંથી આપણે ઇન્ફોર્મેશન બનાવી
કે ભાઈ 85 નંબરનો રોલ નંબર છે અને એ રવિ નામનો વ્યક્તિ છે અને એ BCA કરે છે. તો એક આ લાઈન બની ગઈ. ત્યારબાદ છે યુઝર માટે યુઝફુલ આઉટપુટ આપે છે. જેમ મેં તમને કીધું કે આ જો તમે 85 રવિ BCA આવો ડેટા હતો, એને આપણે પ્રોસેસ કર્યો. તો હવે શું બન્યું? રવિ સ્કોર્ડ 85 માર્ક્સ ઇન BCA એક્ઝામ. તો આપણે રોલ નંબરની જગ્યાએ માર્ક્સ નાખી દીધા આમાં, કેમ કે એમાં નહોતું લખ્યું કે આ રોલ નંબર એક માર્ક્સ છે. આપણું અઝમ્પશન હતું આ વસ્તુ. તો હવે તમે અહીંયા જોયું 85 હતું, એ શું હતું એ આપણે નહોતી ખબર, એટલે રો ડેટા થયો. પણ અહીંયા રવિ સ્કોર્ડ 85 માર્ક્સ ઇન એક્ઝામ્સ, પણ એની એક્ઝામ તો BCA ની. તો ત્રણેય વસ્તુ અહીંયા યુઝ કરી એને. તો જુઓ, આ હતો ડેટા, આ બની ઇન્ફોર્મેશન. સો ડેટાને કલેક્ટ કરીને એક ઇન્ફોર્મેશન બને. હવે ખબર પડી મેનેજમેન્ટ અને એનાલિસિસ માટે ઉપયોગી છે. કે હવે મેનેજમેન્ટ હોય એની પાસે આવો ડેટા હોય ખાલી કે 85 રવિન BCA, એને શું ખબર છે કે આ રોલ નંબર છે કે માર્ક્સ છે કે અટેન્ડન્સ છે, શું છે? તો એના માટે એને ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરવી પડે. જેમ કે હવે આવો ડેટા રાખ્યો તો એ લોકો ન ખબર પડે, પણ એની જગ્યાએ આવી રીતે લખે તો કે રવિ સ્કોર્ડ 85 ઇન BCA એક્ઝામ્સ, તો એને ખબર પડી જાય ને કે ભાઈ આટલા માર્ક્સ આવ્યા છે એના, અને કોના? તો રવિના, અને સેમ તો BCA ની એક્ઝામમાં. તો આવો ડેટા એ રાખે. ત્યારબાદ છે ડેટા આઇટમ એન્ડ ફિલ્ડ. ડેટા ભણી લીધું, પણ ડેટા આઇટમ ને ફિલ્ડ શું છે? તો હવે એ જોઈએ. ડેટા આઇટમ અથવા ફિલ્ડ એ ડેટાબેઝમાં ડેટાની સૌથી નાની યુનિટ છે, જે કોઈ એક એટ્રીબ્યુટને રિપ્રેઝન્ટ કરે છે. એટલે કે હું નોર્મલ વર્ડ્સમાં કહું તો ટાઈમ ટેબલ હોય તમારી પાસે. હવે તમે ટાઈમ ટેબલમાં પહેલા હું લખો? તો એક ટાઇટલ મારો કે ભાઈ આ છે ટાઈમ ટેબલ, આટલું ટાઇટલ માર્યું. હવે તમે શું કરશો કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ એવા અલગ અલગ ડેઝના ખાના પાડશો. પાડ્યા, એની નીચે સબ્જેક્ટ લખશો. તો જે એ ખાના પાડ્યા તમે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, એ હેના હતા? ડેઝના હતા. અને એ ડે છે જે એને કહેવાય ડેટા આઇટમ અથવા ડેટા ફિલ્ડ, કે કઈ વસ્તુની વાત થઈ છે. સો અહીંયા વસ્તુ એવી છે કે ડેટાની વાત છે, પણ ડેટામાં શું, ડેટાનો શું ટાઈપ છે, કઈ વસ્તુ એમાં યુઝ થઈ છે એની વાત છે અહીંયા. સો અહીંયા તમે કહી શકો કે ડેટા આઇટમ અથવા ડેટા ફિલ્ડ એટલે કે મથાળું કે શું છે આ ડેટા. ઓકે, સો હવે આપણે જોઈએ દરેક ફિલ્ડનો ડેટા ટાઈપ હોય છે. હવે ડેટા ટાઈપ એટલે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ. આ વસ્તુ તમને કદાચ નહીં સમજાય, પણ નોર્મલી જો હું તમને કહું આ વસ્તુ, સો નંબર્સ છે 1, 2, 3, 4, તો એ ઇન્ટીજર આવે. પછી તમારું નામ છે કે ભાઈ નામ સમજો કે સ્મિત છે, યશ છે, કોઈ પણ, તો એ તમારું થયું કેરેક્ટર, એટલે કે આલ્ફાબેટ્સ આવે. હવે રિઝલ્ટ આવતું હોય તમારું તો 98.99, 80.83, 33.34 એવા માર્ક્સ આવે. પોઈન્ટ પછી 2 ડિજિટ આવે, તો એને કહેવાય ફ્લોટ. અને તમે જ્યારે ગણિતના દાખલા ગણતા હોય ને સર કે ભાઈ ડિજિટ પછીના 4 આંકડા લેવાના પોઈન્ટ પછીના, તો એમાં આવે ડબલ. તો સી લેંગ્વેજની સિરીઝ ન જોજો, એમાં શીખવાડ્યું હોય મેં. સો એને કહેવાય આપણે ડેટા ટાઈપ. કે ડેટા ટાઈપ અલગ અલગ હોય તો એ શો કરે છે કે ભાઈ આજે અહીંયા લખ્યું છે કે ડે નંબર, સો અહીંયા સિરીઝ આવે 1, 2, 3, 4, 5, 6. પછી આવે નામ, તો નામ હોય આલ્ફાબેટમાં, તો ABCD વાળા નામ હોય તો એ આ બાજુ. ત્યારબાદ આવે માર્ક્સ, તો એની આ બાજુની સિરીઝ એ નંબરમાં આવશે માર્ક્સ, એટલે કે ઇન્ટીજર. અને લાસ્ટમાં આવશે પ્રેઝન્ટ કે એબસન્ટ, P કાં તો A. સો લાસ્ટ કોલમમાં આવી ગયું. તો લાસ્ટ કોલમમાં જ્યારે P કે A લખો તો એ છે આલ્ફાબેટ, ને આલ્ફાબેટ માટે વપરાય કેરેક્ટર. સો આ હતું નોર્મલ ડેટા ટાઈપ. હજી ન સમજાણું હોય તો સી લેંગ્વેજનો વિડીયો જોઈ લ્યો, સમજી લ્યો, પછી આ સમજાય તમને. ત્યારબાદ છે ફિલ્ડ એક સિંગલ વેલ્યુ સ્ટોર કરે છે. જેમ મેં તમને કીધું કે માર્ક્સ હોય તો એ માર્ક્સ જ સ્ટોર કરશે, તમારું નામ સ્ટોર નહીં કરે. અને નામ હશે તો એ તમારો મોબાઈલ નંબર સ્ટોર નહીં કરે. તો જે વસ્તુ જેના માટે છે એના માટે રહેવા દો, બદલ ન કરતા. ત્યારબાદ છે રેકોર્ડનો ભાગ બને છે. કે માર્ક્સ છે એ રેકોર્ડમાં આવે, નામ છે એ પણ રેકોર્ડમાં આવે, કે તમારા રોલ નંબર છે એ પણ રેકોર્ડમાં આવે. તો એ વસ્તુ એક રેકોર્ડનો ભાગ બને છે. મોટી ડેટા શીટ હોય એની અંદર આ વસ્તુની લાઈન હોય એટલે એનો જ ભાગ ગણાય. ત્યારબાદ છે કે ટેબલ સ્ટ્રક્ચર બનાવવા માટે જરૂરી.
હવે તમે ગમે એ ડેટા હોય વેર વિખેર કરી નાખો કે ભાઈ આ કેમ મેં મેટા ડેટા અહીંયા છે તો હું એને અહીંયા મૂક દઉં, અહીંયા વચ્ચે આટલા ભાગમાં. આ આઇટમ ફિલ્ડ છે તો એને અહીંયા આપણે આ મેન્ટોરાઇઝ લખું હું ત્યાં જવા દઉં. આ બે ચોરસ છે તો એને હું આ ઉપર ખૂણામાં જવા દઉં. આ બે ચોરસ છે તો એને નીચે ખૂણામાં જવા દઉં. કેવું ભૂંડું લાગે? તો એ વસ્તુ ન થાય એટલે એક ટેબલની લાઇનમાં ગોઠવવામાં આવે કે ડેટા હોય તો હું રોલ નંબર આ લાઇનમાં લખું, નામ આ લાઇનમાં લખું, માર્ક્સ આ લાઇનમાં લખું, પ્રેઝન્ટ એબ્સન્ટ આ લાઇનમાં લખું. તો એક સ્ટ્રક્ચર બની ગયું એનું કે હવે બીજા સ્ટુડન્ટનો જે ડેટા નાખવાનું થાય તો પહેલા એ શું નાખશે? રોલ નંબર નાખશે કે તારીખ નાખશે, નામ, માર્ક્સ અને પછી એનું પ્રેઝન્ટ એબ્સન્ટ. તો એક સ્ટ્રક્ચર જ બની ગયું કે મારે આટલી આટલી વસ્તુ નાખવાની છે, એ ફિક્સ છે. તો એમાં કાંઈ બદલાવ નહીં થાય, કાંઈ સુધારો વધારો નહીં થાય. ઓકે, સો આનું એક્ઝામ્પલ જોઈએ તો રોલ નંબર, નેમ એન્ડ માર્ક્સ. જેમ મેં તમને કીધું કે પહેલું આવશે રોલ નંબર આવે, કાં તો નંબર આવે, માર્ક્સ અથવા નામ આવે, તો એમ અલગ અલગ ફિલ્ડ પડે છે. હવે પહેલું છે રોલ નંબર, તો પહેલી કોલમ હોય કે ભાઈ આ બાજુની કોલમ છે આપણે, તો અહીંયા હું શું કરી નાખું? રોલ નંબર કરી દઉં છું. ત્યારબાદ આ વચ્ચેની આટલો ભાગ હોય ત્યાં હું નામ સ્ટોર કરું અને લાસ્ટમાં હું માર્ક્સ લઈ લઉં આ ખૂણામાં. સો એને કહેવાય આપણે ડેટા આઇટમ ફિલ્ડ. હજી તમને નથી સમજાણું? ઇઝીલી સમજાવું. હવે સમજો કે આ આપણે એક ટેબલ બનાવ્યું. ઓકે, સો હવે આ એક ટેબલની અંદર આપણે કોલમ ઉમેરી દઈએ. ઓકે, આ થઈ ગયું ટેબલ ને એની અંદર કોલમ્સ છે. તો હવે પહેલી કોલમ શું હતી? રોલ નંબર. તો અહીંયા આપણે લખી દઈએ રોલ નંબર. આ રોલ નંબરની કોલમ આવી ગઈ. તો અહીંયા આવશે નામ. સો અહીંયા લખીએ આપણે નામ. તો નામ આવી ગયું. અને લાસ્ટમાં શું હતું? તો માર્ક્સ. તો માર્ક્સ. તો આવી ગયા માર્ક્સ. સો હવે શું થશે કે ભાઈ અહીંયા રો પડી જશે. આ તમે જુઓ, આ રો પડી ગઈ. તો રો ની અંદર તમે શું કરશો? ડેટા સ્ટોર કરશો. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. હવે તો તમે અહીંયા નામ લખો. તો અહીંયા હું નામ લખી દઉં રવિ. અહીંયા હું નામ લખું કિશન. તો બસ એમ અહીંયા હું નામ લખી શકું કોઈ પણ. અહીંયા લખ્યું રામ અને અહીંયા લખ્યું જય. સો આ નામ સ્ટોર થઈ ગયા. તો એ રોલ નંબર આવી ગયા, નામ આવી ગયા. હવે હું તું માર્ક્સ, આને આપું 0, આને 1 માર્ક્સ, આને આપી દઈ 10 અને આ ખારો થાય એને આપી દઈ 99. તો આ માર્ક્સ આપી દીધા. તો આ તો એક ટેબલ આખો એ તમે જોઈ લીધો. સો આવી રીતે ટેબલ બને અને એની અંદર એન્ટ્રી થાય. સો હવે પૂછી નાખીએ, થોડુંક ખરાબ લાગે. અને હવે જઈએ નેક્સ્ટ ડેટા ઉપર. નેક્સ્ટ ડેટા છે મેટા ડેટા. મેટા ડેટા એટલે શું? ડેટા તો ખબર પડી ગઈ, પણ મેટા ડેટા એટલે હવે નોર્મલી સમજાવું. તમે એક માણસ છો, તમારું નામ છે, તમારી ઉંમર છે, તમારા કપડાં છે, તમારી હાઇટ છે, તમે કેટલા ભણો છો, એ થયો મેટા ડેટા. ડેટા નોય ડેટા કે મારો ડેટા, હું ડેટા છું તો મારો બીજો ડેટો એટલે ડેટા. મારું નામ છે ઉર્વેશ, તો આ એક ડેટા થયો. હવે ઉર્વેશની ઉંમર કેટલી છે? તો એ તો જે હોય નથી કેવી. ઉંમર તો મારી અલગ છે. હું ભણું છું તો કોલેજમાં ભણું છું, તો એ મારી આઈડેન્ટિટી થઈ, મારો મેટા ડેટા થયો. હાઇટ કેટલી છે? તો 6 ફૂટ હાઇટ છે, તો એ મારો મેટા ડેટા થયો. કોલેજમાં ભણું કે સ્કૂલમાં? તો કોલેજમાં, એ મારો ડેટા થયો. સો હું એક ડેટા છું અને મારા બીજા ડેટા છે. સો ડેટાનો ડેટા એટલે કે મેટા ડેટા. હવે મેટા ડેટા એ એક ડેટા વિશેની માહિતી છે જે ડેટાની સ્ટ્રક્ચર, ડેટા ટાઈપ અને કન્સ્ટ્રેન્ટ દર્શાવે છે. સો એ કઈ રીતનો ડેટા છે, કે ઇન્ટીજર છે, કેરેક્ટર છે, ફ્લોટ, ડબલ શું છે, કઈ રીતનો ડેટા છે એ બધું બતાવે, કયા સ્ટ્રક્ચરમાં એ રાખેલું છે એ ડેટા બતાવે. એને કહેવાય મેટા ડેટા. મેટા ડેટા એકચ્યુઅલ યુઝર ડેટા નથી. હવે એકચ્યુઅલ યુઝર હું છું, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી હું કંઈક બીજી રાખું અને મારા આધાર કાર્ડમાં નામ બીજું જ હોય, તો તમે મને કઈ રીતે ઓળખો? ઇન્સ્ટાગ્રામ વાળા મને ઇન્સ્ટાગ્રામની રીતે ઓળખશે, અને આધાર કાર્ડ ઉપર નામ છે એ મારા ફેમિલી વાળાને ખબર છે અને મારા રિલેટિવને ખબર છે, તો એ બધે મને એ જ નામે બોલાવશે. તો એ મારો ડેટા થયો. મેટા ડેટા કોઈને નથી ખબર મારું ઇન્સ્ટાગ્રામમાં હું યુઝર નેમ છે, તો યુઝર નેમ એ મેટા ડેટા છે, એ કોઈને નથી ખબર, એ મને જ ખબર છે ખાલી ડેટાને. પણ મારો ડેટા મારા રિલેટિવને, ફેમિલીને જ ખબર છે.
તો થયું કેવું કે યુઝર એટલે કે રિલેટિવ એ મારો ડેટા જોઈ શકે હું કોણ છું, પણ મારી પાછળનો જે મેટા ડેટા છે, જેમ કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી, તો એ લોકો એ નથી જોઈ શકતા. એ ખાલી મારું નામ જ લે કે ભાઈ તારું નામ આ છે, ઉર્વેશ છે, બીજું એને નથી ખબર. કેમ? એ મારો મેટા ડેટા મને ખબર છે. સો ટેબલ અને ફિલ્ડની ડિટેલ સ્ટોર થાય છે. હવે ટેબલ હોય, જેમ મેં તમને હમણાં બતાવ્યું બનાવીને કે ટેબલ હતું, એની અંદર ફિલ્ડ હતી, માર્ક્સ હતા, નામ, રોલ નંબર. સો એ ફિલ્ડનો ડેટા હોય એ આખો સ્ટોર થાય મેટા ડેટામાં. મેટા ડેટા કોને કહેવાય એ હું તમને કહું નોર્મલી હાવ, કે આ ટેબલની લેંગ્વેજમાં જ. ટેબલ હોય એનું મથાળું છે. મથાળું શું હોય? ટાઈમ ટેબલ. સો ટાઈમ ટેબલ એક આપણા માટે ડેટા છે. કઈ રીતે? કે ટાઈમ ટેબલ છે એ ખબર પડી ગઈ, એ આપણી માટે ડેટા છે. રો ફેક્ટ છે કે ટાઈમ ટેબલની અંદર શું છે એ નથી ખબર, પણ ખાલી ટાઈમ ટેબલ એ ખબર પડી તો એ ડેટા થઈ ગયો. હવે ડેટાની અંદર બીજો ડેટા આવે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે. સન્ડે નો આવે, આ જેને ભણવાની બહુ એ વૈયા જાજો. સન્ડે નો આવે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, એટલા ડે આવી ગયા. તો એ ડેટાની અંદરનો ડેટા એટલે કે મેટા ડેટા. એની અંદર એ ડેટા આવશે એટલે સબ્જેક્ટ, તો એનો મેટા ડેટા. હવે ખબર પડી? સો ડેટાબેઝને ડેટા મેનેજ કરવામાં મદદ કરે છે. કે મેટા ડેટા હોય તો જેમ મેં તમને હમણાં બતાવ્યું કે નેમ, રોલ નંબર, માર્ક્સ, તો એની નીચે સ્પેસિફિક ડેટા સ્ટોર થાય કે ભાઈ આ બાજુ રોલ નંબર, આ બાજુ નામ ને આ બાજુ માર્ક્સ. તો એક એને સ્પેસિફિક સ્ટ્રક્ચર મળી ગયું, મેનેજ કરવામાં ઇઝી પડે. ત્યારબાદ છે ડેટાબેઝ ડિઝાઇન સમજવામાં યુઝફુલ છે. કે ડેટાબેઝની ડિઝાઇન શું કામ યુઝફુલ છે એ તમને ખબર પડી જ ગઈ હોય. કેમ કે આ બાજુ ટેબલ જ આખું આપી દીધું હોય ડોહાએ કે આ બાજુ ભાઈ મારે રોલ નંબર નાખવાના, અહીંયા નામ ગુડવાના, અને અહીંયા માર્ક્સ તો જો કે બતાવવા જેવા નથી, પણ તો અહીંયા ગુડવા તો પડશે જ, તો અહીંયા માર્ક્સ ગુડી દીધા. તો એ રીતે ડેટાબેઝ ડિઝાઇન સમજવામાં ઇઝી છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો ફિલ્ડના નામ, કે ફિલ્ડના નામ શું હોય? તો માર્ક્સ હોય. હવે એનો ડેટા જોવાનો છે. ફિલ્ડ છે એ પોતે ડેટા જ છે. હવે એનો મેટા ડેટા, હવે એમાં શું આવી શકે? માર્ક્સ છે તો એટલું વિચારો કે તમે ભાઈ માર્ક્સ હોય એ શેમાં આવે? ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ, શેમાં આવે? માર્ક્સ આવે ઇન્ટીજરમાંય આવે, ફ્લોટમાંય આવે, ડબલમાંય આવે. તો ત્રણમાંથી ગમે એ ટાઈપ એને આવે, પણ જનરલી જોઈએ તો ફ્લોટ આવે માર્ક્સ માટે. સો આપણે આનો મેટા ડેટા લઈએ તો ફ્લોટ લઈ શકીએ, અને અથવા ઇન્ટીજર નોર્મલી છે કે પોઈન્ટમાં તમારે જવાબ નથી જોતો તો તમારે ઇન્ટીજર લેવાનો, પોઈન્ટમાં જો તમારે માર્ક્સ જોતા હોય તો ફ્લોટ લેવાનો, ડબલ લેવાનો. ખબર પડી ગઈ? સો એને કહેવાય મેટા ડેટા. હવે વધીએ નેક્સ્ટ ટોપિક તરફ, એટલે કે કોન્સેપ્ટ ઓફ ડીબીએમએસ. કોન્સેપ્ટ ઓફ ડીબીએમએસ એટલે શું છે? સો કોન્સેપ્ટ ઓફ ડીબીએમએસ એટલે કે ડીબીએમએસ એ એવી સિસ્ટમ છે જે યુઝરને ડેટાબેઝ ડિફાઇન, ક્રિએટ, મેન્ટેન અને કંટ્રોલ કરવાની સુવિધા આપે છે. એટલે શું થાય? ડિફાઇન એટલે કે ડેટાબેઝ છે એને સમજી શકે, સરળતાથી સમજાવી શકે, અથવા તો કોઈને કહેવું હોય કે ભાઈ આ ડેટાબેઝમાં શું છે તો એ પણ કહી શકે. ક્રિએટ કે બનાવી પણ શકે. ત્યારબાદ છે મેન્ટેન કે એને જાળવી રાખવાનું, જેવો ડેટા અત્યાર સુધી એન્ટર કર્યો હતો એવું જ કર્યા કરવાનું, આગળ એવી રીતનું જ કામ કરવાનું, મેન્ટેન રાખવાનું બધું. બગડું તો મેન્ટેનન્સ ચાર્જ હું લઈશ. અને કંટ્રોલ કરવાની સુવિધા. કંટ્રોલ એટલે કઈ રીતનો કંટ્રોલ? કે ભાઈ તું ઓટોમેટિક કંટ્રોલ થઈને પોતાની રીતે ડેટા એન્ટર કરે એમ ન હોય. કંટ્રોલ કરવો એટલે કે સમજો કે હવે તમારે અહીંયા બોલ્ડ કરવું છે બધું, રોલ નંબર તમારે આખા બોલ્ડ કરી દેવા છે, તો રોલ નંબરની જે તમારી કોલમ છે એને સિલેક્ટ કરો. કંટ્રોલ બી અથવા બોલ્ડનો ઓપ્શન હોય ત્યાં ક્લિક કરો, આખું બોલ્ડ થઈ ગયું. અથવા સમજો કે તમારે અડધો ટેબલ છે ડિલીટ મારી દેવું છે, તો અડધા ટેબલથી નીચે સુધી સિલેક્ટ કરો અને ડિલીટ મારી દો. તો એ રીતે કંટ્રોલ કરી લીધો તમે. સો એ રીતે તમે એને કંટ્રોલ કરી શકો. ડેટા સ્ટ્રક્ચર ફોર્મેટમાં સ્ટોર હોય છે. હવે ડેટા સ્ટ્રક્ચર હોય એ એક ફોર્મેટમાં હોય, કે ભાઈ ડેટા સ્ટ્રક્ચર મેં બનાવ્યું, એક ટેબલ બનાવ્યું, હાવ આમ લુખ્ખા જેવું ટેબલ લાગે કે ખાલી ટેબલ બનાવીને મૂકી દીધું મેં. થોડોક કલર આપો, પછી સુવિધાઓ આપો, થોડીક બોલ્ડ રાખો, કલર આપો, ઇટાલિયન ટેક્સ આપો, બેકગ્રાઉન્ડ કલરમાં કંઈક ફોર્મેશન કરો, ગ્રેડિયેશન કરો, કે ઇમેજ નાખો, કંઈક સારું આમ મજા આવે એવું બનાવો. તો એ વસ્તુ તમે આમાં કરો, ફોર્મેટમાં સ્ટોર થાય, કારણ કે ફોર્મેટ સારું હોય તો મજા આવે કંઈક ડેટા એન્ટર નાખવાની.
સો ડેટા રિડન્ડન્સી ઘટાડે છે, એટલે કે વધારાનો ડેટા હોય એને આમાં નો રહે, કે તો વધારાની જે વસ્તુ છે વગર કામની કે યુઝલેસ કહી શકાય એ વસ્તુ આમાં નો આવે ડેટાબેઝમાં. કારણ કે સ્ટ્રક્ચર જ એ રીતનું હોય, ડિઝાઇન જ એ રીતનો કર્યો હોય કે તમારે નથી જોતી એ વસ્તુ તમે ન રાખો, જવા દો અહીંથી, તો ડિલીટ મારી દો એ બધી વસ્તુ, તમારે રિડન્ડન્સી ઘટે છે. ત્યારબાદ છે ડેટા સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, કે તમારો ડેટા કોઈ બીજો ના જોઈ શકે. હવે સમજો કે મેં એક ફાઇલ બનાવી, મારે ફાઇલ કોઈને નથી દેખાડવી, તો હું શું કરીશ, એ ફાઇલની PDF બનાવીશ, અથવા તો જે એક્સેલમાં છે એને હું ઇન્ક્રિપ્ટ કરી દઈશ, લોક કરી દઈશ, કે જ્યારે હું ત્યાં ક્લિક કરું કે ભાઈ મારે આ વસ્તુનો ડેટા જોવો છે, આ શીટ જોવી છે, તો હું ક્લિક કરીશ એટલે વાહેનું બધું બ્લર થઈ જાય અને એક બોક્સ આવી જાય પાસવર્ડ લખેલું. પાસવર્ડ સાચો નાખશો તો જ એ ડેટા તમને દેખાશે. એ રીતે લોક કરી શકાય. મલ્ટિપલ યુઝર એક સાથે એક્સેસ કરી શકે. મારો ડેટાબેઝ હોય, હું મારા ફ્રેન્ડ સાથે શેર કરતો હોઉં, તો હું પણ એ ડેટાબેઝમાં કંઈ જો એન્ટ્રી મારું અને એને રિફ્રેશ મારું, તો મેં જે ડેટા એન્ટર કર્યો છે એ મારા ફ્રેન્ડ પાસે જશે, અને એ જ્યારે રિફ્રેશ કરશે ત્યારે એનામાં પણ એ ડેટા એન્ટર થઈ જશે. સો એ રીતે તમે ડેટાને શેર પણ કરી શકો મલ્ટિપલ લોકો સાથે. અને ત્યારબાદ છે ડેટા ડિક્શનરી અને લાસ્ટ IMP ડેફિનેશન. હવે ડેટા ડિક્શનરી, આ નામ સાંભળીને તમને ખબર પડી ગઈ હોય તો સારું કહેવાય, ન પડ્યું તો સમજી લ્યો. ડિક્શનરી કોને કહેવાય, કે બહુ બધી માહિતીનો સંગ્રહ હોય એમાં, એ કહેવાય ડિક્શનરી. અને ડેટા ડિક્શનરી એટલે ઘણા બધા ડેટાની ડિક્શનરી, ઘણા બધા ડેટા અહીંયા ભેગા થયા છે, એની એક ડિક્શનરી બનાવી છે. સો ડેટા ડિક્શનરી એ સેન્ટ્રલાઇઝ રેપોસ્ટ્રેરી છે, અને જેમાં ડેટાબેઝ સંબંધિત મેટાડેટાની સંપૂર્ણ માહિતી સ્ટોર થાય છે. તો આ જે સેન્ટ્રલાઇઝડ કીધું છે એટલે કે એક મેઇન સેન્ટ્રલની વસ્તુ છે, આ સેન્ટર પોઈન્ટ છે ડેટાનો, કે બધો ડેટા અહીંયા ભેગો થાય છે. નોર્મલી તમને કહું કે તમે એક ટેબલ બનાવ્યું એક્સેલનું, સો એક્સેલમાં જે તમે ટેબલ બનાવો છો ને એને સેન્ટ્રલાઇઝડ પોઈન્ટ જ કહેવાય. તમે બધી જગ્યાએ અલગ અલગ ડેટા લાવીને તમે અહીંથી ભેગો કર્યો. હવે એમ કહું તમને કે તમે પ્રિન્સિપલ છો, તમારે શું કરવાનું કે બધે આ તમારી પાસે બુક છે અત્યારે કમ્પ્યુટરની, આમાં તમે લાવીને રોલ નંબર નાખો, બધે એને અહીંથી લાવીને નામ લખો, પછી માર્ક્સ નાખી દો કે ભાઈ આ માર્ક્સ આવ્યા, આટલા આટલા પહેલા નંબર આવ્યા નાખો, અને સ્વાહા. મતલબ આ રીતે તમે ડેટા જમા કર્યો, અલગ અલગ જગ્યાએથી અહીંયા બધી લઈ આવ્યા. સો ડેટા જમા કરીને એની એક લિસ્ટ બનાવી, ડિક્શનરી બનાવી. સો આખો જે ડેટાબેઝ બનાવ્યો છે એને ડેટા ડિક્શનરી કહેવાય, કારણ કે ડેટા એમાં સ્ટોર છે અને એક નથી બહુ બધા ડેટા છે. અને જ્યારે એકથી વધારે માહિતી હોય અથવા બહુ બધી માહિતી હોય અને એક જગ્યાએ ભેગી થાય ત્યારે ડિક્શનરી બને. સો બધો ડેટા અહીંયા જમા થયો એટલે એ ડિક્શનરી બન્યું અને એને જ કહેવાય ડેટા ડિક્શનરી. ત્યારબાદ છે ડેટાબેઝ ઓબ્જેક્ટની ડેફિનેશન સ્ટોર થાય છે. ડેટાબેઝ ઓબ્જેક્ટની ડેફિનેશન, ઓબ્જેક્ટ એટલે શું થાય? ઓબ્જેક્ટ એટલે કે ઉપર જે ફિલ્ડ આપી હોય, કાં તો તમે ગમે વસ્તુ યુઝ કરી હોય, જેમ કે મેં ટાઈમ ટેબલ લખ્યું તો એક ફિલ્ડ છે, એ ઓબ્જેક્ટ કહેવાય. કારણ કે તમે ગમે તે પ્રોગ્રામિંગ કરતા હોય તો તમને ઓબ્જેક્ટ વગર તમે પ્રોગ્રામિંગ કરતા જ નથી કોઈ દી. ઓબ્જેક્ટને વેરિયેબલ એ કહી શકાય, ડેટા ટાઈપ એ કહી શકાય, વેલ્યુ એ કહી શકાય, સ્ટેટમેન્ટ એ કહી શકાય. એ બધું ઓબ્જેક્ટ જ છે. તો જેટલી વસ્તુ તમે ટેબલમાં યુઝ કરો છો એને ઓબ્જેક્ટ કહેવાય. સો એ ઓબ્જેક્ટને ડેફિનેશન સ્ટોર કરે છે, બધી વસ્તુ સ્ટોર કરે છે. સો DBMS દ્વારા ઓટોમેટિકલી મેન્ટેન થાય છે. હવે અત્યારની ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે તમે ભાઈ અહીંયા 1, 2, 3 લખતા હોય ટેબલમાં, અહીંથી સ્લાઇડ કરી લ્યો એટલે ડાયરેક્ટ તમારે 1 થી 10 સુધીના આંકડા આવી જાય. તો એટલું તો ઓટોમેટિકલી મેન્ટેન કર્યું જ કહેવાય ને. તો એટલો ડેટાબેઝ સરળ બન્યો, ઇઝી છે અત્યારે વાપરવું. DBA અને ડેવલપર માટે ઉપયોગી. સો DBA શું છે, ડેવલપર શું છે? નોર્મલી DB એટલે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, જે આખો ડેટાબેઝ સંભાળતો હોય, યુઝ કરતો હોય, મેન્ટેન કરતો હોય. અને છે ડેવલપર, કે આ વેબસાઇટ જે તમે જોતા હશો કે મોબાઈલમાં એપ્લિકેશન જોતા હશો એ બનાવનાર, એને કહેવાય ડેવલપર. ડેટાબેઝનું બ્લુપ્રિન્ટ કહેવાય છે કે ડેટાબેઝ તમે જ્યારે બનાવતા હોય તો ડિક્શનરીમાંથી તમે ફિલ્ડ જુઓ, કઈ કઈ ફિલ્ડ મારે લેવાની છે, તો ફિલ્ડ લખી દીધી તમે, એ ફિલ્ડ ઉપરથી તમે ડેટા એન્ટર કરો, તો એક બ્લુપ્રિન્ટ થયો, નકશો થઈ ગયો. સો આ કહેવાય ડેટા ડિક્શનરી.
સો આઈ હોપ કે તમે બધી ડેફિનેશનો સમજાઈ ગઈ. નો સમજાઈ હોય તો એકવાર રિવાઇન્ડ કરીને વિડીયો જોઈ લેજો. અને આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.